તારો યાર નથી. અરે ગોતી લે તારી ભીતર છે, ક્યાંય બહાર નથી, અંદર બેઠો છે. હવને દેતો ઈ તને પણ દેશે, એનો કાન તને એતબાર નથી. અરે હવનું સાંભળે તો તારું કાન સાંભળે, તારો ભીતરનો પોકાર નથી. અજબ આલમ છે આ દુનિયાની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વાળા છે થોડા, પણ ગાંડાના ક્યાંય ગામ નથી. કોઈ ગામ ગાંડાનું નથી ક્યાંય. હા, ગામમાં થોડા કોઈ, પણ આખું ગામ ગાંડાનું ન ગણે. અને ઈશ્વરે આપણને જે મનુષ્ય આપ્યો છે દેહ, એનાથી મોટો ઉપકાર એનો બીજો કયો હોય? ઈશ્વર કૃપા કઈ યત્ન કર્યો, માંગ્યું ઈ મળનાર નથી. મનુષ્ય દેહ દીધો છે તને, હરિનો શું ઉપકાર નથી? ઠાકરની કેવડી મોટી દયા. 4 પગે કર્યા હોત તો ક્યાં જાય? આ વરસતા વરસાદમાં ક્યાંક પરળતા હોત, કોણ એને ઓઢાડવા જાય છે? પણ ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, એ જ એનો સૌથી મોટો ઉપકાર છે. તોય આપણે એને ભૂલી જાય છે. પણ ભક્ત બીજ પલટે નહીં ને યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર આવીને અવતરે આખર સંતના સંત. તમે ઠાકર કરો છો, પણ ઠાકરને ઓળખતા નથી. તમે શું, કોઈ મનુષ્ય એને ઓળખી રહ્યું નથી. એ જન્મે છે જેલમાં ને કામ દે છે મુક્તિ કરવાનો. વિચાર તો કરો, એનો જન્મ તો મથુરાની જેલમાં થયો છે, પોતે બંધનમાં જન્મો, પણ એનું નામ જપો તો તમારી ભવબંધનની જેલ તોડી નાખે. જન્મે જેલમાં ને કામ દે મુક્તિ કરવાની. એને જે કાર્ય કર્યા છે એ એકે કાર્ય આપણી કલ્પનામાં આવી શકે એવા નથી. ઉત્તરાના ગર્ભની અંદર અભિમન્યુનું છેલ્લું બીજ હતું, એનું નામ હતું પરીક્ષિત રાજા. જે ગર્ભની અંદર હતો અને અશ્વત્થામાએ બાણ માર્યું કે આ પાંડવોનો એક પણ વંશ હું રહેવા ન દઉં, મારા બાપના માર્તલનો, અને એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર એને છોડતા આવડતું હતું, પણ પાછું વાળતા નહોતું આવડતું. બ્રહ્માસ્ત્ર છૂટી ગયું. પછી મનમાં વસવસો થયો. એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર એને છોડ્યું હતું. ત્યારે દ્વારિકાનો નાથ કૃષ્ણ ભગવાન પોતાના સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં પરિણમ્યો. ઉત્તરાના ગર્ભમાં જઈ અને પ્રહલાદજીને બથ ભરી લીધી, અને પોતાના વાયુમંડળ દરે પોતાની યોગ શક્તિ વડે એને પરમાત્માને એટલું કીધું હતું કે નાથ, ભલે મારે 16,008 પટરાણી રહી, પણ જો મેં મારા જીવનકાળ દરમિયાન પૂર્ણ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો આ બાળકને કાંઈ ન થાય. અને એ બાળક ત્યારે જીવતું રહ્યું. આપણા પરીક્ષિત રાજા, કે જેની કથા આપણે બધાએ ભાગવતમાં વાંચી છે, એ જીવતો રહ્યો. અને અશ્વત્થામાને એવો શ્રાપ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કે જા, તને બીજું તો કાંઈ નથી કહેતો, પણ તું મરીશ નહીં, જા. તું એટલો ભટકીશ ને કે એની કોઈ વાત નથી. ઈશ્વરની જેને આતરી કકડાવી એને પછી ક્યાં ભવે છૂટે? ભવના ભવ ગયા તોય છૂટો નથી. આ તો હરી. આપણે એને એમ કે હા ભગવાન તો લીલા કરે. અલા, લીલા એની તમે થોડા સમજી શકો? કોઈ નથી સમજી. એની ઠાકરની લીલા કોણ સમજી શકે? હે ભગવાન, હે મારા નાથ, તારું ભજન લેજે. દુઃખ તો તું દઈશ જ, એ તો ભેગું ફ્રીમાં આવે. જે ભજન કરે ને એને દુઃખ ભેગું ફ્રીમાં આવે, એ લેવું પડે. તમે પોદળો લ્યો તો ધૂળ ભેગી આવે. હા, પછી એમાંથી તમે નીકળી ન આવો. અને દુઃખ આ બસમાં બેહો તો આવા સ્ટેશન આવે, એ તૈયારી રાખજો ભજન કરવું, નહીતર આવતા નહીં ભજનમાં. તમારી વચ્ચે બેઠો એમાં સૌથી વધુ દુઃખી હું છું, ભલે દેખાડતો નથી. હા, ભજન કરે એને દુઃખ જ આવે. દુઃખ સિવાય એની પાસે કાંઈ હોય નહીં. પણ ઈશ્વર એને વજ્રનું હૈયું બનાવી દે. એના દુઃખને સહન કરવાની શક્તિ પરમાત્મા આપે છે. હરી બહુ ન્યારો છે, એને કોણ ઓળખી શકે? એને મેપા ભગત જેવા, જાદરા ભગત જેવા, આપા હતા મોરડી વાળા, આ ઠાકરને ઓળખી ગયા. પોતાની શક્તિને એને ડાયવર્ટ કરી નાખી. વિચાર તો કરો, શક્તિને ડાયવર્ટ કોણ કરી શકે? કોઈ સંત પુરુષ કરી શકે. હા, બીબામાં પાડી દે બીજી ભાત. સાધુની તાકાત એવી હોય. પણ કેવો સંત હોય કે જે નિર્મળ મનનો હોય,
જે સરળ સ્વભાવનો હોય, સરળ સ્વભાવ મન કુટિલાય, સરળ સ્વભાવ હોય પણ મનમાં કુટિલતા ભરી હોય તો એને સાધુ નો કહેવાય. જેના માટે સ્વપ્નમાં પણ સામી વ્યક્તિ પ્રત્યેની નિંદા ઉત્પન્ન ન થતી હોય. નિંદા ઉત્પન્ન થાય એને તો ચામાચીડિયાનો અવતાર આવે. ભગવાને રામાયણની અંદર તુલસીદાસજીએ કીધું છે એની ચોપાઈમાં. નિંદા કરનારો માણસ તો ઊંધે માથે ટીંગાય બીજા અવતારમાં. કોઈની નિંદા તો મહાપાપ છે. નિંદા શું કરવી હોય કોઈની? તમારી નિંદા કરો, એની કરો એટલે એના ધોવાય, તમારા ચડે, મીટર અવળું હાલે. કોઈની નિંદા શું કરવી હોય? પણ હા, નિંદા વગર માણસ રહી શકતો નથી. ભજન કરે ત્યાં ઊંઘ આવે અને પર નિંદા લાગે મને પ્યારી. ઊંઘ આવે, ભજનમાં ઊંઘ આવે અને પર નિંદા થતી હોય એટલે માણસને આમ ઊંઘ ઉડી જાય. હા, આ તો ઓલા કાનાની વાત કરે. હા હોય, હા કેવો જ છે નિંદા. પરાઈ નિંદા તો બહુ પ્યારી લાગે. પણ આ બધી જ વિપત્તિઓની વચ્ચે સંતોએ જ્યારે પોતાની ગહન વાણી દરમિયાન આપણને કાંઈક એવી સુષુપ્ત પોતાના વિચારોમાંથી પ્રગટેલી વાણી આપણા સુધી પહોંચાડી, એને આપણે સંતવાણી કહીએ છીએ. એવા નિર્મળ મનના કોઈ માનવી હોય, એવા નિર્મળ મનના માનવી જો કોઈ હોય તો એવા આ સંત પુરુષો આપણી વચ્ચે થઈ ગયા છે. બે હાથ ને બે પગ ને એક માથું લઈને જન્મ્યા હતા, છતાંય આજે એના નામની થોડી ધજાયું ફરકે છે. એ માણસ હતા, મનુષ્ય હતા, કોઈ ઈશ્વર નહોતા, પણ મનુષ્ય હતા. છતાં પણ આજે એને ઈશ્વર તરીકે આપણે સ્વીકાર્યા છે. પછી કોઈ સ્ત્રી સ્વરૂપે હોય તોય ભલે, તો એને જગદંબા સ્વરૂપે આપણે સ્વીકારી છે. કોઈ પુરુષ રૂપમાં આવ્યા હોય તો એને આપણે સંત તરીકે સ્વીકાર્યા છે, આપણા સમાજે સ્વીકાર્યા છે. માટે એને યાદ કરીએ છીએ અત્યારે. એવા ગુરુ ગેબીનાથ, એનો પ્રસંગ એટલા માટે કેવો છે કે નાથ સંપ્રદાયની એને સ્થાપના કરી. ભજન તો ગાઉં છું, બહુ ગાય.